બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની ગોઝારી દુર્ઘટનામાં કિયાલ ગામના 5 સભ્યોના મોત થયા છે। આ દુર્ઘટનામાં 3 બાળકી અને તેમના પિતાના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે। ઘટનાની જાણ થરાદ મામલતદારને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ તાલુકાના કિયાલ ગામનો ગૌસ્વામી નવીનપુરી જીવાપુરીનો પરિવાર દિયોદરના ભેસાણા ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયો હતો અને ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી। કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી, જેમાં આખો પરિવાર સામેલ હતો। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। સ્થાનિક લોકો અને બચાવની ટીમો દ્વારા મહિલાની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં શોકમય વાતાવરણ સર્જી ગયું છે। દુર્ઘટનાના કારણો અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી। પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।